કે ભાઈ જેનો દીકરો સાધુ સંન્યાસી કે જગતનું કલ્યાણ માટે જન્મ લે છે ને, એ પરિવારમાં દીકરાનો જન્મ થાય છે તો જન્મતાની સાથે 5 વર્ષનો થાય એટલે ધીરે ધીરે એને પરિવારના પારિવારિક લોકો માટે બહુ પ્રેમ રહેતો નથી. એના નથી કહેતા કે મારો દીકરો અભ્યાસ કરે પણ કોણ છે ને પરિવારમાં બહુ મળતો નથી, રૂમમાં એકલો જ હોય. અને જે પરિવારના પારિવારિક સંબંધથી દૂર રહે ત્યારે સમજવાનું એ વ્યક્તિ કોઈ મહાન બનવાની છે. ક્યાં તો પરિવારના કલ્યાણ માટેનો જન્મ થયો છે. કે જે ભગવાન શંકરાચાર્યએ કહ્યું ને કે માં મને દીક્ષા આપ, જતા જતા એક વિનંતી કરું છું. તો માને કહ્યું માં કશું જોઈએ? તો માએ કહ્યું બેટા એટલી કૃપા કરજે કે મારું જ્યારે મૃત્યુ થાય ત્યારે મારા અગ્નિ સંસ્કાર કરવા આપ પધારજો. હા એમ ભગવાન વ્યાસજીને આકાશવાણી થઈ, રણિદેવીના ઉદરમાં જે તત્વ છે તેને આકાશવાણી થઈ કે ભગવાન સુખદેવજીને કહ્યું તમે પ્રગટ થાવ, પ્રભુએ કહ્યું મારી માયા તમને ચિંતિત નહીં કરે. અને અમુકને તમે જુઓ અમુક સમયની અમુક અવસ્થા થાય પછી ધીરે ધીરે પરિવારમાં રહે પણ પરિવાર માટે બહુ પ્રેમ ના હોય. નથી કહેતા આમ તો બધું બરાબર છે પણ બાપુજી કેટલા સમયથી રહે છે પણ બહુ જોડે કોઈ વાત નથી કરતા. અને અમુક ઉંમર પછી પરિવારમાંથી પ્રેમ ઓછો થાય અને ભગવાનમાં પ્રેમ થાય ત્યારે સમજજો તમારું જીવન તો સુધર્યું, મૃત્યુ એવું મંગલ થશે કે તમારે બીજી વાર જગતમાં આવવું નહીં પડે. અમુકના લક્ષણો અમુક અવસ્થા પછી ખબર પડી જાય, અમુકના ગુનો અમુક અવસ્થા પછી ખબર પડે. અને જેને બહુ બધે માથા મારવાની ટેવ હોય ને એ સમજવાનું એ કોઈનું થાય નહીં, આપણું ના થાય. અમુકને બહુ માથા મારવાની ટેવ હોય, કોઈ વાતની ખબર ના પડે, કશું ના હોય, હું થયું જે તું તારું કરને જે થયું એ થયું.